હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણને આ દિન ફ્રેશ થઈ ગયા. હવે આપણે તે ભગવાનના દર્શન કરી દઈશું. જય માતાજી. ચલો આપણે ભગવાનની દીવાબત્તી થઈ જઈએ. હવે કાનાજીની રેડી કરી દીધા મસ્ત. જય શ્રી કૃષ્ણ, જય મારા વાલા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચલો આપણે ભગવાનની દીવાબત્તી થઈ ગઈ હવે ને કાનાજીને રેડી કરી દીધા મસ્ત. જો જય શ્રી કૃષ્ણ. ચલો તને હવે આપણે કામકાજ કરીએ બધું સ્ટોરેજ. ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારે આવી ગયો સ્નો સાફ કરવા માટે. આ જોઈ શકો છો તમે સ્નો. આ પડ્યો તો કાદેવ કર્યું પાર્કિંગ હતો. અને આટલામાં પણ સ્નો સાફ કરવાનો બરાબર. એવો પડેલો ને શું કહેવાનું. આ કરીએ જો. ઢગલા હજુ તો હજુ તો આટલું જ સાફ કર્યું. એમાં અડધો તો રહી ગયો, ચોંટી ગયો ને રહ્યો. અને આ જો ઢગલા ચાણ પછી ખબર નહીં પડતી. ચાણો વગરથી એટલી ખબર પડતી. આ કાદેવ થયો. આ ઢગલા હજુ તો આટલો બાકી છે. જેટલો સાફ કર્યો એનાથી ડબલ તો બાકી હતું. કરું જ છું. ઓકે ગાઈઝ, આપણે હવે સ્નો સાફ કરી દીધો કમ્પ્લીટ. સ્ટોરના આગળથી જોઈ લો. હા, તમે જોઈ શકો છો. અહીંયા ક્લીન કર્યું હતું પહેલાં, પછી એ અહીંયા ક્લીન એટલું મસ્ત કરી દીધું હોય ને કસ્ટમરનો લગાડે સ્નો ના ચોટે એવું કર્યું. જોઈ લો. ઢગલા તો ખબર નહીં ચાનો વગર છે, પણ આવ્યું જોઈ લો. ક્લીન થઈ ગયું કમ્પ્લીટ. રવિ ના શું કરે? ફટાફટ ખાવાનું બનાય. આઈ ગાડો ગો માય ફ્રેન્ડ. આ હું બટાકા સોલે આવી. શું બનાવ્યું? વાવ, આઈ લવ દાળ ભાત. ગાઈઝ એક વાત તમને કહી દો, સૌથી વધારે મને કોઈ ગમતું હોય ને રોજિંદા જીવનમાં, આઈટમો નહીં કહેતો તો દાળ ભાત. આપણો દાળ ભાત હોય એટલે ભગવાન આવી ગયા. છેલ્લા વાગે બની જાય 10:30 થયા એટલે 11 વાગે આપણે ખાઈને થઈ જઈશું રવાણા. તો એટલે ભાતને જે ગરમ કરવા મળ્યા ઉકાળા લઈ જાય ઉકાળા. અને તમને એક દાળ આપણો ડબલ તડકા પેલો એ તો બતાવે તો વઘાર. આજે એવો જ ફરીથી વઘાર વાગશે. અને આ બટાકાનું શું કરવાનું રહ્યું? ઓ હાના માટે? બોલો, બટાકાની ચિપ્સમાં બનશે સંભારો. કાઠિયાવાડી કહેવાય. અમને શું ખબર પડી? અમે રે મેહોણા અભણ માણસો સમજ્યા. સાચી વાત છે. તમે જ છો અભણ કાકુ મેહોણા. અમે મેહોણા નથી પણ અમે નહીં. અમે ટુંડાલી ના એવું સમજી લેતા. બીજું શું કહીએ? તું એ જ નિહાળમાં ભણીને તા. પણ તમે તીતા જાતે ગાઈસ કોમેન્ટ કરો પણ અમાર બે અમે કોણ લાગે. ઓકે અલા ગાઈસ, ગરમા ગરમ રોટલી. ये फूली જેવી રોટલી ફૂલકા રોટી. કુના જેવી કે આપણે બે ઝઘડો કરીએ ને તાર તું ફૂલે ને એવી. જો ઘી બી ચકાચક લગાવી દીધું, મક્ખન માર્કે. આ રવિના પેલું આવું કહેવાય સંભારો રેડી. દાળ ભાત ત્યાં મુકાઈ ગયો છે. તો ટાઈમ ફોર સમ ફૂડ. તો મજા આવશે. ફૂડ નો ટાઈમ તો થયો જ નહીં. ટાઈમ લઈ લે હેડો. ટાઈમ ટુ ગો. એટલે રેડી. એકલા ખાવાનું કાઢી દીધું. આવું કર્યું અંદર દાળ ને વાટકામ દાળ ને બધું. હે જાણવું જ છે. પણ હું યુઝ્યુઅલી શું કરું ખબર? આમાં દાળ લો, પછી
રોટલીથી થોડી ખાઉં અને એક ચમચી જોડે જોડે પાછી પીવાની સાઈડમાં અલગથી તો મજા પીવાની આવે. જો આ વાટકામાં બાજુમાં આ દાળ ભાતમાં ભેગું કર્યું હોય એટલે એને ખબર નહીં હોય. તમે ટ્રાય કરજો, જિંદગીમાં બીજું ભૂલી જશો. વાટકામ સાઈડમાં લેજો ને આમાં અને એક એક ચમચી પીજો ને જોડે, જે મજા આવશે ને લાઈફમાં. હા, અને એનો સૌથી ફેવરેટ રોજ 365 દાડા દાળ ભાત આલો ને તો એને ચાલો, કોઈ શાક ના જોવો, કશું ના જોવો, રોટલી નહીં, રોટલી એ ના જોવો ને, દાળ વધાર, થોડો ભાત, છાશ, પાપડ એવું એને બધું કમ્પ્લીટ ચાલે. અને કેવું ખાવા જેવો ખબર એને કહેજે, આવી વરાળ દેખાતી હોય ને, આવી વરાળ નીકળતી હોય ને એવું કમ્પ્લીટ ખાવા જોવે એને, આમ અંદરથી વરાળ આવી જોવે એટલું ગરમ ગરમ. સંભારો હારો બને. હારો બન્યો. બટાકાની ચિપ્સનો આવો સંભારો બનાવ્યો, ટેસ્ટી લાગે. થોડું આપણે રોજ દાળ ભાત ના ચાલે. અમારે ઘેર રોજ એવું એક પૂછો ને ખાવા શું બનાવવાનું, તો શું હોય? દાળ ભાત. ચલો તાણ હવે આપણે બી આપણું ખાવાનું કાઢીએ. તો કાલ જેઠાલાલનું આવવાનું. જેઠાલાલ મળ્યા ગાઈસ. જો આપણું ખાવાનું તો પતી જ હોય ને, જવાની ઉતાવળ હતી, પણ એની ઉતાવળ તમને ખબર હે, એટલી ઉતાવળ કરે ને તો એ મોડું થઈ જાય. ઓકે, વધુ નહીં, હેડો શાંતિથી. જો 2 વાગ્યા તો આપણું બધું જ કામ પતી ગયું. જય ખાવા બી આવી ગયો છે. હવે આપણે નવરા તાણ મળ્યા. સો ગાઈસ 8 વાગી ગયા અને મોઠીથી 7 સાડા 7 ઉઠી જઈ હતી અરાઉન્ડ એટલામાં. તો ફ્રેશ થઈને બહાર આવી જઈ રૂમમાંથી. તો હવે કંઈક બનાવવાની તૈયારી કરીશું. જો ગાઈસ અહીંયા મેં બધું વણીને મૂકી દીધું, ગોળ ગોળ મસ્ત એવું ડિઝાઇન પણ નાખીએ. અને અહીંયા રૂમાલ બાંધી દીધો એટલે ઉપર પાણી પડે ને એના માટે પાણી ચૂસી લે. અને આપણે પાણી ગરમ થઈ ગયો તો વાયરું અંદર મૂકી દઈશું. તાન જુઓ મૂકી દીધું કમ્પ્લીટ. હવે ચડી જશે, હવે ઢોકી દઈએ મસ્ત એવું. ચડી જાય એટલે કાઢી લઈશું. તો અગર એક ચાની તૈયારી કરીએ આપણે. જો ગાઈસ આપણે અહીંયા આદુ છીણાયો, ચામાં ચા ઉકળ્યો થોડો ઘણો, હજુ કાઢીશું બરાબર દબાઈને. અને આપણા થઈ ગયા કમ્પ્લીટ. અને થોડા ઘણા કાઢી દીધા. હવે બધા કાઢી દઉં, ઠંડા થશે ને પૈસા મારું હજુ વરાળ નીકળી જાય. જોયું, ઠંડા થાય એટલે સમાન બધા આમાં નાખીએ, પછી વઘાર મારી દઈશું. જો ભાઈ આડ્યું ઇઝી વે હ સમારવાનું. એકી અંગાત ખાસા બધા સમાન નાખ્યા મેં. 1 2 3 4 5 6 7 આવા 7 સમાન નાખ્યા. અને આપણે ઇન્ડિયામાં મમ્મી એવું કરે ખબર, એક સમાર છે ને તારા આવો. જો હજુ હું બીજા સમારું ગાયબ એટલે આ ટ્રીક યુઝ કરવાની. આ બધા સમાર દીધા. આવા હેડો ભાઈ આરા ચાલુ કરીએ. હું તો સાઈડમાં કરી દઈએ થોડા. જો કેટલા લીધા, 1 2 3 4 5 6 7 લીધા. એકી હારે આવડો મોટો સરો લાવી દેવાનો. આ તો સરી જે હોય હા ના, બાકી 10 મિનિટનું કામ 3 મિનિટમાં પૂરું. જો ગાઈસ આપણે વઘાર માટે તેલ લઈ લીધું હો. આ મોટું તપેલું લીધું હો, આખું મિક્સ કરતા ખાવ ને. અને જો અમે તપેલું ધૂણો એકલું જાતે જ જોજો ખાલી બંધ જ નહીં થાય. હરકો સપોર્ટ ના મળે નીચેથી એટલે એના માટે એવું થાય. રહેવાનું બહુ બધી રહી ચોજી તેલ આવી છે. ઢોકવા માટે લાવ્યા નહીં આપણે કોઈ. બહુ બધું વઘારવાનું મજા આવી જાય. તું ખાલી ઊભો રહી ગયો, હું ઢોકવાનું લઈને આવું. જો ગાઈસ આપણે રાઈ ફૂટવા માંડી ગયો. અને રાઈ ફૂટે એટલે હું વાપી દઉં કેમ કે મને બહુ રહી વાગો.
ચટચરો જબ્બર. રાઈ ખૂટી ગઈ હવે મરચાં નાખી. આ બહુ બધા તલ. જો આવા થોડા ઘણા તલ બ્રાઉન જેવા થાય ને એટલે પછી આવી નાખી દઉં. થઈ જાય. હજુ આમાં અંદર તો લીંબુ નાખ્યું પણ ઉપરથી લીંબુ નાખ્યું થોડું એટલે ખટ મીઠું થઈ જશે. આપણા વાસણ એવું ઘસાઈ ગયો અને હવે કચરો વાળવાનું ચાલુ. આટલા થોડું કચરો ના વાળ નાખીએ ને એટલે બધું માટી બાટી જતી રહે. તો આજના માટે આટલો જ વ્લોગ. મળીશું કાલના નવા વ્લોગમાં. તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે તમે ખાસા બધા લોકો વિડીયો જોવા પણ અમુક લોકોએ સબસ્ક્રાઈબ નહીં કરેલું તો પ્લીઝ કરી દેજો. તો તમને રોજના અવારનવાર વિડીયો મળતા રહેશે. અને ચલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ.